અરવલ્લીના મોડાસામાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાનું હવે નિરાકરણ આવવાની સંભાવનાઓ છે. મોડાસાના મુખ્ય 5 રસ્તા પર ટ્રાફિક સિગ્નલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રાયોગિક ધોરણે 1 મહિનો શહેરીજનો તેમજ પોલીસ કર્મચારીઓને ટ્રાફિક સિગ્નલ અંગે ખ્યાલ આપવામાં આવે તે માટે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે. 1 મહિના પછી ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોને મેમો ફટકારવામાં આવે તેવી પણ અટકળો તેજ થઈ છે. મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે ટ્રાફિક સિગ્નલ અંગે જરૂરી જાણકારી આપી હતી. મોડાસા ટાઉન હોલ મુખ્ય 5 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે સંદર્ભે અહીંયા એએસપી સાહેબ કેસાવાલા સાહેબ, મારા સાથી ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ સાહેબ, કારોબારી ચેરમેન અતુલભાઈ જોશી, પૂર્વ ઉપપ્રમુખ આરસી મહેતા સાહેબ, હરેશભાઈ ભોઈ, મોહનભાઈ સલાટ, મુખ્ય અધિકારી શ્રી ભદ્રેશભાઈ પટેલ સાહેબ, બધા કાઉન્સિલર મિત્રો અને મોડાસા નગરની જનતા અહીં હાજર રહી હતી. જેની અંદર આજે મોડાસાની અંદર જે મુખ્ય 5 રસ્તા છે જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે. જેનાથી ટ્રાફિકનો મેક્સિમમ સોલ્યુશન આવશે એવી મને ખાતરી છે. અને જે રહી વાત તો અત્યારે 1 મહિના સુધી ટ્રાફિકના નિયમો પ્રમાણે ટ્રાફિકના જે પોલીસ અધિકારીઓ છે એ ટ્રાફિકના નિયમ જે સમજાવશે, આની અંદર ટ્રાફિકના જે નિયમો છે સિગ્નલના એ સમજાવશે અને આફ્ટર એક મંથ પછી એનું જે પાલન થશે, જેના સંદર્ભે જે પટ્ટા મારવાના ઝીબ્રા ક્રોસિંગ ને એ બધું પટ્ટા પણ 1 મહિનાની અંદર બધું વાગી જશે અને જેનાથી મોડાસા નગરનો મોડાસા મુખ્ય 5 રસ્તાનો ટ્રાફિકનું સોલ્યુશન ખૂબ સુંદર રીતે અને સરસ રીતે આવી જશે. મોડાસા મુખ્ય 5 રસ્તા પર ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં યોજાતા લોક દરબારમાં ટ્રાફિકનો મુદ્દો ચર્ચાતો હતો. ઘણા વર્ષો પછી ટ્રાફિક સિગ્નલ લગાવાતા થોડીક રાહત મળે તેવું પણ લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લા એએસપી સંજયકુમાર કેશવાલાએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી. જેમ કે આપ સૌને ખ્યાલ છે કે મોડાસા 4 રસ્તામાં છે ઘણા ટાઈમથી રજૂઆત મળેલ છે ટ્રાફિકની સમસ્યા બાબતે. એ બાબતે મોડાસા નગરપાલિકા દ્વારા નીરજભાઈ શેઠની આગેવાનીમાં જે ટ્રાફિક સિગ્નલ છે એ નાખવામાં આવ્યા છે અને એનું આજે છે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. આજથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને મારી તમામ જે મોડાસા નગરજનો છે એમને અપીલ છે કે આપ પણ આ જે સિગ્નલો છે એને ફોલો કરો, એનું પાલન કરો, જેથી કરીને આજે ટ્રાફિકની સમસ્યા આપણે આખા શહેર માટે છે એના નિવારણમાં આપણે પોતાનો ફાળો આપી શકીએ અને તમામને જે આ સમસ્યામાંથી મુક્તિ મળે. મોડાસા 5 રસ્તા પર ટ્રાફિક સિગ્નલનું ઉદ્ઘાટન પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, એએસપી સંજયકુમાર કેશવાલા, પાલિકાના હોદ્દેદારો તેમજ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા નગરપાલિકા અને અરવલ્લી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક સિગ્નલ લગાવાયા છે. જોકે ટ્રાફિક પોલીસની નિમણૂક કરાશે કે કેમ તે સવાલ છે. આ સાથે જ ટ્રાફિક સિગ્નલ કાયમી અને સુચારુ રૂપે કાર્યરત રહે તે પણ જરૂરી છે. અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા, ગુજરાત, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને પર ફોલો કરો.